એક ભાઈ છે ને, એક ભાઈ રોજ ભૂદેવને ફોન કરે, પુરુષોત્તમ દાદા, હાલો, જય ભોળાનાથ દાદા, જય ભોળાનાથ, જય ભોળાનાથ. ભૂદેવ બોલો દાદા? હા હા ભૂદેવ બોલો. બોલો બાપા, જમી લીધું દાદા? હા ભાઈ જમી લીધું. એ હારું હાલો, જય ભોળાનાથ એમ કરીને ફોન કાપી નાખ્યો. મંગળવાર પાછો ફોન કર્યો બપોરે, હાલો, જય ભોળાનાથ દાદા, જય ભોળાનાથ, જય ભોળાનાથ. બોલો ભાઈ કેમ છો, મજામાં? હા હું મજામાં છું દાદા, તમે જમી લીધું? હા ભાઈ મેં જમી લીધું. કોણ બોલો એમ કરીને ફોન કાપી નાખ્યો. બુધવાર પાછો ફોન કર્યો, હાલો દાદા, જય ભોળાનાથ, જય ભોળાનાથ, જય ભોળાનાથ. ભાઈ તું બોલશો કોણ? આ ત્રણ દીથી ફોન કરશો, બપોરે જમી લીધું એમ કરીને ફોન કાપી નાખશો, તું સો કોણ? એ કે બાપા હા મેં હમણાં નિયમ ધારણ કર્યો છે. હું એ કે રોજ 3 ટાઈમ બુદેવોને જમાડીને પછી જ આપણે જમવાનું. તારી ઘેરે જમાડ તો વાંધો શું છે આમાં? હા તો આપણા ધર્મ આમના એમને નહોતા ને, રોટલે આપણા ધર્મ હતા. આપણે સુધરીને ઢેફું થઈ ગયા. જો કેવા ઢેફું થઈ ગયા આપણે. પેલા ડેલીની ઉપર લખતા અતિથિ દેવો ભવ, સંસ્કૃતનો શબ્દ કાઢી નાખ્યો. સુસ્વાગતમ કાઢી નાખ્યું. ભલે પધાર્યા કાઢી નાખ્યું. અંગ્રેજીમાં લાવ્યા, જોજો અંગ્રેજીમાં યુ આર વેલકમ. એ ડેલિયત કાઢીને પગ લુહણી આમ નાખ્યું. જો ગમે એવો મહેમાન, લોટકો મહેમાન આવ્યો તો પગ લુહીને જ જાય. એટલે તમારા માન સન્માન આરે કોઈને કઈ લેવા દેવા જ નથી. માર્ક કરો તમે. એ ડેલીએ લખવાનો શબ્દ છે, સુસ્વાગતમ, ભલે પધાર્યા, અતિથિ દેવો ભવો. એ ડેલીએ લખવાના શબ્દો છે. અને એમાંય વાંધો નહીં. અને હવે સુધરીને ટેપો થઈ ગયા આપણે. ડેલીની બહાર કાળા બોર્ડમાં ધોળા અક્ષરે લખવા માંડ્યા, કુતરાથી સાવધાન. પાછો બરમોડો પહેરીને એ બાજુમાં ઉભો, બોર્ડની બાજુમાં. આપણને હળ ન હોય કે અંદર રહેતું કોણ છે અહીંયા. પેલા ડેલીએ દાદા બે હતા, હુકમ કુતરા અંદર ન આવે. હવે ડેલીએ કુતરા રાખે કે માણસનો અંદર ન આવે. અમારા ગામડામાં એક જૂની ડેલી ને, એમાં બપોર વસાળ આખું ઘર હૂતેલું હોય છે. તો ખહુરિયું કૂતરું, ખહુરિયું, ખહુરિયુંમાં ખબર પડે ને, ખહુરિયું ખાધા પીધા વગરનું કુપોષણનો શિકાર. ખહુરિયું રૂસડા બુસડા નીકળી ગયેલા. અને એ આમ ડેલીમાં આમ ગળકીને આવ્યું. આમ જેવું ગળકીને આવ્યું ને હુંકતું રોહોડા બાજુ ગયું. તો એ અમારે શું છે, સ્ટોપર ને લોક ને ડોર ને એવું નહોતું. અમારે કમાડ ને બાવણા ને આગળિયા ને ભોગળિયા ને એ જ હતું. કમાડ હોય ને, આમ બે કમાડ ભેગા છે ને, એમાં થોડીક જગ્યા રહેલી. આમ કરીને આમ ગળકીને રોહોડામાં ગરી ગયું, જાતા જ જવાઈ ગયું. હું ઘણું એમાં પથાણા હોતા 4 રોટલા ઉપાડ્યા. હો ગાયના ઘીમાં ચોપડે લાય છે બાય. એ ભથાણું હોતું નીકળ્યું ને એમાં કંઈક તપેલી પડીને તો આખું ઘર જાગી ગયું. તો દાદાએ બૂટ લીધું, બાએ પરોણો લીધો, વવારુએ હાંબેલું લીધું, અને ઘર ધણીએ કોદાળી લીધી. 4 જણા કૂતરાની વાહે. હવે ખહુર્યું કૂતરું 4 જણા વાહે છે. દઈશ ભૂલી ગયું કે મારે જવું ક્યાં. 5 જણા વાહે છે, આપણને નથી ખબર પડતી, આપણે નથી દોડવા મળતા. એમ કૂતરું હતું, આમ છે આમ બોકા બોકાય. એ ભૂલી ગયું કે હું આવ્યું હતું ક્યાંથી. એમાં દાદાએ બૂટનો ઘા કર્યો, ડેલીમાં ધડેંગનારાનું ભટકાણું. કૂતરાને યાદ આવ્યું, હિતેશ બેટા આપણે અહીંથી આવ્યા હતા. કૂતરું પાછું ગળકી ગયું, પણ ભથાણું મૂક્યું નહીં. એમ આમ ફરી 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 ફરીને આવ્યું. કોકની ઉથરેટી ઠેકડો મારીને દિવાલ ઉપર ચડી ગયું. ડેલાની દિવાળ, ત્યાં બેઠો બેઠો એક રોટલો ખાય. અને કોક ફળિયાનો છોકરો ભાળી ગયો, કૂતરું બા ને ખાલી કહું છું, બા પાણા મારું બા. તો બા કે ના ના, એ ભલે આપણા રોટલા લઈ ગયું, આપણા રોટલા ખાહે, એને ભૂખ લાગી હોય, એની આતેડી બળતી હોય તો રોટલા ખાહે, તેની આતેડી ઠરશે, અને નાભીમાંથી હાથ પેઢી સુધીના પોઈન્ટ નીકળશે. ત્યાં તો કૂતરું સ્તબ્ધ થઈ ગયું. રોટલો મોઢામાંથી કાઢી 2 પગે ઊભું થઈને કૂતરાને કળિયુગમાં વાસા ફૂટીને, બા એ બા, બા આ રોટલા મારા જીવના જોખમે લાવ્યો તો બા. બા એમાં હાથ પેઢીના પૂન કેમ મારે આપવા? બા તો મારા ભાગ જોર કરે રોટલામાં, નકર મારી ભૂત બનાવી દેવાના હતા બા. આ તો આવ્યો તો 4 પગે જાત 2 પગે બા, મારી પેઢીઓ વીખી નાખત તમે. આ તો હાથમાં નો આવ્યો એટલે એમ હાથ પેઢીના પૂન ન મળે. અમારે એક સુરતી મિત્ર છે, નામ નથી દેવું, આમ મજાના માણસ. મને કે હિતેશ તું એક વખત દીકરા જમવા ઘરે મજા આવશે તને. મેં કીધું સારું હાલો. ના કે અમારે ત્યાં બહુ મજા, અમે લોકો બધું સવારમાં તું નાસ્તો કરે ને દીકરા તો સાંજ સુધી ત્યાં જમવું બી નહીં પડે. મેં કીધું સારું હાલો. તો બીજું શું, અમે જમવાઈ ગયા બપોરે. તો માસી બિચારા આમ રોટલી ઘડતા છે સમજ્યા.
તો એમાં દરવાજો છે એવો ખુલ્લો ને ગાર્ડનનો દરવાજો, તો બે કાળિયા કૂતરા આવીને મારી સામું. એટલે હું વળી આમ રોટલીનો બટકું તોડું, મોઢામાં મૂકું, કૂતરું દાંત હું કાઢે. માણાને દાંત કઢવા હાટું પરસોત્તમ કાકા કૂતરા જેવું થવું પડે. એમાં તો સમજતા જ નથી. બોલો જો એક જ કલાકાર એવો કૂતરાના નખરા કરે યાર. પાછા શું કે કોમેન્ટ શું આવતી છે ખબર, આવાને કોણ બોલાવે છે, તું નહીં બોલાવતો. હા કરતું હતું ને, મેં ઓલી અડધો રોટલો નાખ્યો ને ખાઈ ગયો. પછી ઓલા માસીને મેં કીધું, મેં કીધું આ હાઈકે ખાવા નહીં દે, અને જરીક તમે આમ થોડુંક તગડો નહીં, છેટો તગડો. તેને હાથમાં વેલણ લઈને શું કે ખબર, ચલ નાહી જા, છોટો વેલણમાં તો પગ ભાંગી નાખો. તો કૂતરું ઊભું હતું તેને એમ કે બેસી ગયું કે આખો રોટલો દેવાનો હોય. એવડી પાછું મેં કીધું આને હૈડ કરો ને. કેટલી વાર કેવા, ચલ નાહી જા, છૂટો વેલમાં તો બંને પગ ભાંગી નાખો. મેં કીધું એમ ન થાય તો એટલું કર્યું ને, બગડાટી કરી ગયું. શેરીના નાકે ગેટે બે કૂતરા બેઠેલા, ઢીકે હા લે એવા. ઢીકે હા લેવા ખબર એવા. ઓલું જોડીને આવ્યું ને, ડમરી ચડાવી હતી કે ધુવાન ધુવાન ઉભર ઉભર. તું આટલું બધું દોડી દોડીને કેમ આવે છે, એટલું સ્પીડમાં કેમ આવે છે, કંઈ તકલીફ થઈ ગયેલી છે? ના તકલીફ નથી થઈ. તો કાની કે ઢાક પડી ગયેલી છે કે કેમ? કે કોકે ખબર નહીં કે શું ઘા કરેલો કે શબ્દ બોલેલો, હરડી કરેલું કે હરડી કરેલું. હા તો નક્કી કોઈક કાઠિયાવાડી આવેલો હોવો જોઈએ કે તો આજે હરડી આપણે આ ડિસ્ટ્રિક્ટમાં કાં બોલાય જ છે. એમાં એક મારા મિત્ર સુરતી મારી પાસે આવ્યો, મને કહે કે એટલે આપણે સંસ્કૃત શીખવું તો શું કરવું પડે? મેં હું હરખું તો બોલો, સંસ્કૃત શીખવા માટે શું કરવું પડે? સંસ્કૃત શીખવું હોય તો મેં કીધું સારા શાસ્ત્રીજી પાસે જવું પડે, સ્કૂલમાં જવું પડે સંસ્કૃત શીખવા માટે. પણ તમારે મેં કીધું સંસ્કૃત શીખીને શું છે? મને કે સંસ્કૃત આવતો જો દીકરા, દેવની ભાષા કે નહીં મળે? દેવની ભાષા ને? મેં કીધું હા દેવોની ભાષા. તો મેં કીધું એમાં શું વાંધો? મને કે અહીંથી હું સ્વર્ગમાં ગયેલો તો ચર્ચા કરવા થાય ને દીકરા, સમજ નહીં યાર, ચર્ચા કરવા થાય. મેં કીધું એ વાત એ તમારી સાચી છે, પણ માની લો તમે સ્વર્ગમાં ન ગયા, નરકમાં ગયા હોય તો ટોટો આપણી ગુજરાતી ભાષા છે એ ટમ અહીં સમજી જવાનું તમારે, આપણી ગુજરાતી ભાષા છે. હું એક મારા મિત્ર અહીંયા ગયો ને, અહીંયા જ આવ્યા હતા આગળ, એને ત્યાં આમ મહેસાણા બાજુ ડિસ્ટ્રિક્ટમાં રહે છે, હમણાં તો અહીંયા આવ્યા. મને કે ભાઈ અમારે ત્યાં આવવાનું સત્યનારાયણ ભગવાન કથા બે હારેલી છે, તો આપણે બધા પ્રસાદ ખાઈને હાલા આવશું. મેં કીધું હારો, આપણને નથી ફાવતી તોય તમે જો. તો સત્યનારાયણ ભગવાનની કથા બેઠી, આખું ફળિયું બેઠા હતા માણસો, ફળિયું ભરાઈ જાય એટલા. કથા પતી ગઈ, 5 અધ્યાય પતી ગયા, પ્રસાદ પતી ગયો, ફળિયું ખાલી થઈ ગયું. પણ મને આશ્ચર્યજનક થયું. મેં દાદાને પૂછ્યું, મેં દાદા અહીંયા આવો ને. શું? મેં કીધું દાદા હું અમરેલી જિલ્લાનો છું. હા તો મેં કીધું તમારે અહીંયા મેં કીધું કથામાં ક્યાંય કઠિયારો ન આવ્યો? તમારો અહીંયા કઠિયારો આવ્યો જ નહીં. અમારે ત્યાં તો હજી કથા ન બેઠી એટલે 4-5 કઠિયાર ફળિયામાં આવીને બેસી ગયા હોય. લાવો કે અમે ભૂંગણ પાથરી દઈ, કઠિયારા મોર થાય. મને કે તમારે કઠિયારો ન આવ્યો ને અમારે અહીંયા કઠિયારો આવે એનું કારણ? મને કે કયો જિલ્લો કીધો દીકરા? મેં કીધું અમરેલી જિલ્લો. મને કે તમારો અમરેલી જિલ્લો પહેલેથી પોસળ બહુ. મેં તો પાછળ છે તેમાં કઠિયારાને ને પાછળ હું. મને કે તમારા અમરેલી જિલ્લામાં છે ને હાથ પેઢીથી નકરું કઠિયારા પાસે નકરું લાકડું વીણ કરાવો, જંગલમાં ગયેલો લાકડું વીણ ગુજરાન ચલાવો. અમારે અહીંયા કઠિયારો નહીં, તો અમે અમારી પેઢીઓ મુકાઈ દીધું કઠિયારા લાકડું વીણ, નોકરી ચડાવી દીધો, 40,000 પગાર આલે. એટલે હવે કઠા મૂકી દીધી એને, હવે કઠા નહીં આવતો. મને હાથ બા બેઠેલા જ પૂછતા, બા આ બા આ જય શ્રી કૃષ્ણ બા. મને કે જે મેં બોલ ને 2 કાન હાજર છે, બધું સાંભળાય. આવો જ અમારો ભાગરી બેન પાડો હતો, રણકીને મરી ગયો વળ ખાઈને. તું ધીમો રહે ને? મેં ધીમે ધીમે હાલો. બા જય શ્રી કૃષ્ણ. હું મેં કીધું હે બા તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? હે મેં તમે હાથ બા બેઠા છો કંઈક વાતો કરો ને? મને કે કોની કરવી આજ? ભાઈ જો હાજર છે.
એકાદી આ ઘાપાસીઓ તો રામાયણ કરત. એમાં ઘરની બારો નીકળું ને તો એક બા ઠાકરજીનો પ્રસાદ હવે એટલે અને કે જય શ્રી કૃષ્ણ બટા. મેં જય શ્રી કૃષ્ણ બા રોકાવાનો છે? મેં કીધું હા રોકા. આજ કે ગાંગરવા નથી જવાનું? મેં ના ના હવે પણ પ્રસાદી આપો ને. ડાયરામ જતી કે ગાંગરવા નથી જવાનું. મેં કીધું લાવો પ્રસાદ. મેં જમણો હાથ આગળ ધીરો, ડાબો હાથ નીચે ધીરો અને કાજુ બદામ ને કિસમિસ ને બધું આપ્યું. સોમ મંગળ બુધ સુધી આવું હાલ્યું. ગુરુવારે મારે થોડુંક કેવું પડ્યું. મેં કીધું બા થોડોક પ્રસાદ લેતા જાઉં ને ઘરે. કેમ? મેં કીધું કાજુ બદામ ચવાઈ જાય છે પણ કિસમિસ એક તો હુકાઈ ગયેલી હોય, દાઢે ચડે, ભીની થાય, કરવી પડે ને કાઢવી પડે. થોડીક પ્રસાદી ઘરે લેતા જાઓ. ઘરે લેતી જાવ છું? મેં મારા દાદા બેઠા હોય એને આપો ને. એ નહીં આપું. મેં તો ફળિયામ છોકરા રમતા એને આપો. એ નહીં આપું. તો થોડોક તમે ખાઓ. હું ખાવ બટા પણ મોઢામાં દાંત નમલે ને મારો દીકરો તો આ ગલોફે ઓલો ગલોફે સગલે રાખું. નો સવાય તને દઈ દઉં. હમણાં અમે એક મિત્રની ત્યાં ચા પીવા ગયા હતા ને, ખબર નહીં ચા પીધી પછી બહુ મજા આવી. ચા પીધી ને મજા બહુ. એટલે મેં મારા મિત્રને કીધું, મેં યાર ખરેખર કસમથી હોટલની ચા પી એની કરતાં 1000 ગણી તારા ઘરની ચા બનાવીશ. તારા ઘરના આવે બહુ સરસ ચા બને. કઈ રીતે ચા બનાવીશ? ત્યાં તેને ઘરના એવા હાટશાળીમાં નાનું મગજ ઓછું કામ કરતું હોય છે. સા તો બને જ ને. સા હું ન બને? ઓહની સા બને કે ભૂકી માં વહી આવું થોડું છે? હું અમારા હાથમાં દમ નથી. સા તો બને જ ને. મેં કીધું આદુ સરસ નાખ્યું તું તમે. હા તો સાદું નાખ્યું જોઈ ને. ખમણી નો ચડી મોઢે સાવીને નાખ્યું. સા નો બને? મારો રામ ભલો કરે. સા ઉપરથી મને જ ઉડી ગયું. મેં કીધું હવે બધી સા નહીં. અને એમાં હવે કોઈ કેમ કે ને આદુ વાળી સા પગ હેઠે જમીન નહીં. આદુ વાળી સા હવે એમાં આમાં 3 પ્રકારના ભોજન હોય: સાત્વિક, તામસી ને રાજસી. સાત્વિકમાં દાળ ભાત ખીચડી કઢી આવે, બાજરાનો રોટલો અડદની દાળ આવે. પછી રાજસી ભોજનમાં મોહનથાળ, શીરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી. આ રાજસી ભોજનમાં. તામસીમાં તો મારે હવે કંઈ કેવું નથી કોઈને, બધાને ખબર રહે. આપણે જોયું હોય એટલે આમ દેખાણું હોય બધું. આ પછી એમ ન કે વાહ તારો અનુભવ, બધું જોયું હોય એમ દેખાય છે. બધી ટીવીમાં નથી આવતું. તેમાં રાજસી ભોજન જે ખાઈ ગયું, 5 લાડવા ખાઈ ગયું ને એમ કહો ને કે હારથિયા ઊભા થાવ તો 5 ગાટલા મૂકી દો તો શું કહ્યું? પેલા કોઈક લાંબુ થાય પણ એ ન બોલતો હોય, અંદર લાડવો બોલતો હોય. કેમ કે લાડવાનો આર ચડે ને એ બોલે. એમાં અમારા ગામડાના માસ્તર સાહેબ ક્યાંક લાડવા ખાઈને આવ્યા. કોઈક દાદા ધામમાં ગયા ને દાડો ખાઈને આવ્યા. માસ્તર માં જેવું સ્તર 8 લાડવા ખાઈ ગયેલા ને ધીમો ધીમો પંખો ફરે. અને છોકરાઓને કહી દીધું આવે 13મો પાઠ લખવા મળો. 13મો પાઠ છોકરાઓ લખતા હતા. અને હળુક નારાયણ સાહેબ ને નીંદર આવી ગઈ. અમુક કકડાવે જોઈજો હુતા ને. એમાં એક છોકરાને કઈક હુઈ ગયું. સાહેબ સાહેબ હોઈ ગયા લાગે. સાલો ની આળા હોઈ જાય બહુ કેવાય. વાહ માસ્ટર વાહ. સાહેબ આમ ગગલાવ્યા. હું સાલો ની આળા હોઈ ગયા હતા. તારે કામ હોય બોલ ને. તારે કામ હોય બોલ. ઉતાવળ ભાઈ કામ એવું હોય તો જ ઉતાવળ. હોઈ ગયા હતા ને? હું તો નહોતો. તો સમાધિમાં હતો. ઓહો વાહ વાહ માસ્ટર વાહ. સરકારી પગારે સમાધિ સારી લાગે. તમે અહીં બેઠા બેઠા સમાધિ કરો. ઘરે કોક દીક સમાધિ લગાવો ને ત્યાં તો ધ્યાન નહીં લાગતું હોય. તારે કામ હોય બોલ ને. સાહેબ એક સવાલ કરું. બોલ. સમાધિમાં શું કરતા? સ્વર્ગમાં ગયો તો. વાહ માસ્ટર વાહ. બેઠા બેઠા પલ્લા કાપો સલામ હો. બેઠા બેઠા પલ્લા કાપે. સ્વર્ગમાં હોય ગયા હતા. બ્રહ્મા વિષ્ણુ મહેશ માં સરસ્વતીને મળવા. કેમ મળવા ગયો તો? પણ હું કેમ મળો? કે કામ હશે તો જ ગયા હોય ને. હા એમ કામ હોય ને. શું કામ ગયા હતા? ત્યાંથી જ્ઞાન લાવું. એ જ્ઞાન નું શું કરો? તમને આપું. ઠેક માગી માગીને ભેળો કરો. આમાં તમારા બાપાનું જ કાંઈ નહીં. આમાં એક થપ્પડ મૂકી દે. બેહી ગયો. 5-15 દી થયા ને ક્યાં કોઈ છોકરો ક્યાંકથી કોકના હુરાપુરાના તલવટ ને માતાજી કોઈક રાંદલ તેડ્યા છે અહીંયા ગૌણો થી આવેલો. એમાં ખીર ને તમને કોઈ વાત જવા દો પૂર્યું ને હો લાપસી ને તલવટ ને કુલે ને કરીને આવેલો ને છોકરો હોઈ ગયો. સાહેબ બોર્ડમાં ભણાવીને અડધી શોક કરીને છોકરાને તડીંગનારા માથા મારી. ચાલો નિહાળે હોઈ જા. ઓછો નહોતો તો સમાજમાં હતો.
તો તને હેની સમાધિ લાગે? તમને લાગે તમને ન લાગે, મૂળ તો તમે અમારા માસ્ટર ને. સમાધિમાં શું કરતો? સ્વર્ગમાં ગયો તો. સ્વર્ગમાં શું ગયો તો? બ્રહ્મા વિષ્ણુ મહેશ અને ખાસ તો હું શારદા બાને મળવા ગયો તો. ત્યાં હું કામ ગયો તો? મેળા શારદા બા? આ બધા ઠાકર છાળ ખાઈને બેઠા હતા, ચૂંટણી પચી ગઈ ને એટલે. ઠીક, સરસ સરસ. શારદા બાને મળ્યો? હા મળ્યો ને. તે કીધું કઈ? હા પૂછ્યું મેં, બધું પૂછ્યું મેં. હું પૂછ્યું? મેં ખાલી એટલું પૂછ્યું મારા સાહેબ અહીંયા આવે છે. એને શું કીધું? એને કઈ ન બોલે, એ તો મનમાં હતા. મોરલો બોલ્યો. હું બોલ્યો? ખોટી નો છે તારો સાહેબ, અહીંયા કોઈ આવતું નથી. ભણવામાં ધ્યાન જો, ડોહો પેપરમાં હું લાગશો, અડિયા પાટી જ્યાં છો તે. એમાં એક બાપાએ કોઈક છોકરાને પૂછ્યું શું થયું તારા રિઝલ્ટ નું? છોકરો હેપતાઈ ગયો, બા બે 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 દિવસમાં આવે એમ છે. આ તો સાંભળી લે, 2 દિવસમાં રિઝલ્ટ આવે, જો ના પાસ છો તો મને બાપ નો કહેતો. તમારી પાસે કોઈ બીજો વિકલ્પ નથી? નહીં, નથી વિકલ્પ. ના પાસ છો તો બાપ નો કહેતો. રિઝલ્ટ આવ્યું, એના દોસ્તારોને કીધું, મારા બાપુજી આવું કીધું. એના દોસ્તારો એની જેવા જ હોય, 2 બટન ખુલ્લા હોય, માથાના વાળનો મેળ ન હોય, કોલેજ બારાને તમને કહું છો ને માર્કેટોમાં ઘોડીઓ ચડાવીને બેઠા હોય. એના દોસ્તારો એ મુંજાઓ નથી હો ભાઈઓ ભેળા જો. આપણે જે કરાગ્રે વસ્તે બીડી કરમુલે બ્રાઉન સુગરમ કર્મ મધ્ય તું ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે. રિઝલ્ટ એ પ્રમાણે જ આવશે, ચિંતા ન કે. રિઝલ્ટ લઈને ઘેરે આવ્યો ને એના બાપુજી કીધું હું થયું તારા રિઝલ્ટ નું? ત્યાં તો જીભેથી સરસ્વતી વી ગયા, બા જાય દબા દો કહો નો કહો ગા બા જાય. કરશન, મારા ભાઈમાં તને બાપ કહેવાનું નહીં હોય. કરશન, બાપને ચોખ્ખું કે ના પાસ્યો. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો ને, એમાં 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષા. કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને એમ જાય 600 ને ઉપરથી જાય. 30 ને મેં 30 માં કોકને પૂછ્યું, મેં કીધું 600 ને શું છે આ બધું ઉપરથી? મને કે બધા હિન્દી ભાષી વાલા છે. મેં કેવા છે? હિન્દી ભાષી વાલા છે. એટલે હું? મને કે પેલા યો સોંગ વાલા, હની સિંગ વાલા. મેં કી હની સિંગ વાળા છે તો અમે ડારા સિંગ વાળા છે. 18 રોટલા કઢી અરે વ્યા જાય, વાંધો ન આવતો. જેમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા, પણ હલતા હતા તે જ ખબર પડતી ખારી સિંગ વાળા જ છે. મેં કીધું એના રેપર સોંગ તમારા કાઠિયાવાડના રેપર સોંગ સાંભળો. કઈ રીતે? છેલ્લી વાત લઈને મારી વાણીને વિરામ આપું. હાંધા દોડિયા પાંજરા વાળા હાંગળ હથ ભાગી સુધી પાણી બોલી રામાડામાં પિયા હંત પાંગ જાણે સુતા જઈ જમુ જાળા બચોટા પે નાંગર કટા આસમાન કેતા ગોટે જમીના જાળા પાળા દેગો વાળા પલેક વાળા વેરી સંજ્ઞા પાંડવ વાળા રંગત વાળા રંગ તાળા બોલ મોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાણે પડે તાળી બંદુ કાળી વાગર નથી ઠિકાણા જાણે કે કરે જાણે કે પાંગરા કાઢે જાણે કે જરા કાકુ ઉઠિયા જો દારો જાણે રણ કે સિંધવાર રણ કે ઉઠિયા રોગ ઢણ કે મામલો હુરા કેરે માર માર હનુમંત ગમો મને લંગડાવા જેમ હયાવેરી ભંદાવાળા જોને તોડી આવી છે તોડે દીએ ગામડામાં લૂંટવાને પડે મારે ધમરોળો જોને કઈરાય કમે તોડિયા પાંજરા વાળા હાંગળથી બાંગ છૂટી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ છૂટા જઈને મુંજાળા મચુડા બેના જાણે કટા આસમાન કેતા પૂરી જમીદાર જાળા પાળા દેગો આપલે કાળા વેર રાજા પાંડવાળા રંગ કાળા રંગ તાળા પુરુ જાને ફોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળે બંદુ કાળી વાગર કે કણા જાણે કે કરે જાણે કે બાગરા કાળે જાણે કે જરા દા ઉઠિયા તો દા રણ કે સિંધવારા ગઢન કે ઉઠિયા ગઢન કે મામલે હુરા કરે માર માર હનુમંત ગોમવાને લંગડા જેમ હાયા વેરી હુંદાવાળા જોને તોડી આવી છે તોલે દીએ ગામડામાં લૂંટવાને પડે દે મારી દમરોળી જોને કઈ રાખે મે જોને કઈ રાખે મે જય કપી કરાલવાનંદ કરાલવાનંદ દોર કપી સુમન કંદ ચલે બલકી જોર નિજ વેદ લાઈન લોગ લાઈન લાડ યલ પ્રગટ જન ને ઉકાટ મુખ મુરદ જ ભુકંજ માલ ભવ જાય જાય જોર દિલ કો ભાલ બલ કાંડ જોર કાંડા પર જોત જાય બ્રહ્મ રણ ક્રોડ દિલાન ધન દંડી મટક દોડ કટી કમર કમ ચરત કોટ લંગાલ અજમન લટાર ગળ કલ કલે દલ કલ કટાર દિજ પટક દમ
ગુરુપતિ બાલ બલ કાંદ જોર કાંડામર રુદ જૈન બ્રહ્મરણ ક્રોડ દિલાન તરણ દટે મટક દોટ કટે કમર કડત કોડ લંગાલ જમલ લટાર ગળ કલ કલૈ દલ ગદ કટાર દદ દિજ પડક દર દરત ઓકાર હા જળ મધ જય કાયમિકને માટે કહું કે બે હાથ જોડીને અહીંયા માવતર સમા બધા બેઠા છો, ખાસ કરીને મારી માવડીઓને ઉડટ 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 ખાસ કરીને મારી જગદંબાઓને કહું કે સવારમાં કે સાંજે કે બપોરે તમે રસોઈ કરવા જાઓ ને તો હવે તો મોબાઈલને આપણને આપી દીધો છે. એ મોબાઈલને તમે પાણીયારા પાસે રાખો કે કિચનમાં રાખો અને એમાં સુંદર મજાના તમને કહું યુટ્યુબની અંદર સારા કીર્તનો આવે, હનુમાન ચાલીસાના પાઠ આવે, શિવરુદ્રીના પાઠ આવે, યમનાષ્ટક આવે, જન્મંગલ સ્ત્રોતના પાઠ આવે, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી આવે. એ ચાલુ કરીને પછી રસોઈ બનાવો. કેમ કે એ રસોઈ પછી રસોઈ ન રહે, મહાપ્રસાદ થઈ જાય. આપણે અહીંયા શબ્દને બ્રહ્મ કીધો છે. આપણી માવડીઓ સત્યનારાયણ ભગવાનની કથાનો શીરો બનાવે ને હારો હું કામ લાગે, મીઠો હું કામ લાગે? કેમ કે ભાવથી એમાં કીર્તનોનો ધોળ ગાયા હોય એટલે કહેવું પડે મારે કાયમિકને માટે કે બે હાથ જોડીને પ્રાર્થના કરું, ક્યારેક હનુમાન ચાલીસાના પાઠ કરો મારા બાપ. એક જ કડીમાં કે જે રામના કામ કરતો હોય, આજે રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર્યું ને, હનુમાનજી મહારાજમાં જાનકીની શોધખોળ કરવા માટે જાય અને મુદ્રિકા જ્યારે હાથમાં આપે ત્યારે માં સીતાજી એમને કે અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવરદીન જાનકી માતા રામ દાયન તુમરે માતા ભાવો રૂપ કે દાતા તુમરે જન નામ કો પાપ જન્મ જન્મ કે દુઃખ સુરાવે. જે રામના કામ કરતો હોય એને અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસવરદીન જાનકી માતા રામ દાયન તુમરે પાઠા સદા હો કે દાતા अष्ट सिद्धि नव निधि के दाता इस बंदेर दान की माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुवंश के दाता तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसराव अंत काल गोवर पुर जाय जहां जन्म हरि भक्त कहाय. एक वखत બે હાથ જોડીને કહું મારા બાપ કે દીકરા દીકરીઓને ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, ગુડ આફ્ટરનૂન શીખવાડવા કરતા જય શ્રી કૃષ્ણ શીખવાડો, જય માતાજી શીખવાડો, જય સ્વામિનારાયણ શીખવાડો, જય ભોળાનાથ શીખવાડો. કેમ કરી અમારી અભણમાં હતી ને એ સાંજે હુકડાવા આવે ને તોય અભણમાં આકાશના દર્શન કરાવે. જો આને ધ્રુવનો તારો કહેવાય, આને રોણ કહેવાય, આને સપ્તર્ષિ કહેવાય, આને વિછુડો કહેવાય. એક અભણમાં નીજમાં હવારમાં જગાડવા આવે એટલે કરાગ્ર વસ્તે લક્ષ્મી કર્મલે સરસ્વતી કર્મદિત ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ. અમારી ગુડ મોર્નિંગ ત્યાંથી થતી હતી. શું કામ કે માં ભલે ગીતાજીને વાંચી નથી પણ ગીતાજીમાં જે પાત્રો હોય, ગીતાજીમાં જે શ્લોકો હોય, ગીતાજીમાં જે આદેશો આપ્યો એ પ્રમાણે માં જીવી ગઈ. બાપે ભલે રામાયણ વાંચી નથી પણ રામાયણના પાત્રો કેવા હતા, કઈ રીતનું જીવન જીવવું એ બાપ જીવી ગયો. એટલે સંયુક્ત કુટુંબ વસુદેવ કુટુંબની ભાવનાઓથી હું તમે જીવતા હતા. બગડ્યા નથી, આપણને બગાડવામાં આવ્યા. ઋત્વિકભાઈ રોશન અહીંથી ગાડી ઠેકાડે 250 કરોડ 300 કરોડ રૂપિયા લઈ મને તમને રમાડવાના, આવનારી પેઢીઓને રમાડવાના. અહીંથી ગાડી ઠેકાડે, ઓલે ડુંગરે ગાડી લઈ જાય, ત્યાંથી પછી વાહેલો વ્હીલ ઢવડીને કઈ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. બોલો લ્યો 250 કરોડ રૂપિયા એટલે ડર કે આગે જીત એટલે કે તમે ગભરાતા હો, મૂંઝાતા હો, તમે બ્લોકમાં વીઆઈ ગયા હો, 40 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું તો 5 બોટલ પીને કહેવા જવાનું બાપુજીને એ બીડ્યું આપણ મર્દો વાળા કામ કરકે આયલા રેશન કાર્ડમાં નામ કાઢ નાખી આવડો. બાપ 7-12 સડ્યા છે, સડાવવા દે ને ભાઈ. આવી પાણીની બોટલો પીધે કોઈ દી અભય વરદાન પ્રાપ્ત ન થાય. રામના કામ કરો ત્યારે અભય વરદાન પ્રાપ્ત થાય. આવા સનાતન સંસ્કૃતિના કામ કરો ત્યારે અભય વરદાન પ્રાપ્ત થાય. સદગુરુના ચરણમાં માથા ટેકો ત્યારે અભય વરદાન પ્રાપ્ત થાય. માના ખોળામાં માથું મૂકી દો ને માં હાથ ફેરવી દે ને તોય અભય વરદાન પ્રાપ્ત થાય. અને એક વખત ખાલી કહું કેવો હનુમાનજી મહારાજને યાદ કરો એટલે એવો જય આનંદ જોર કભી સુમન કંદ છબી બલ કિશોર કભી જનાય પ્રભુ લાલ જન્મ કડી અંજની ઉડ કાટ મુદ મુદ કાય કુંજમાં તબ કહતા જુર્મતિલ ક ભાલ બલ કાંદ જોર કાંડામર હળુત જય બ્રહ્મરણ ક્રોડ દન દન તક મટક દોટ કટી કમર શબ્દ કોડ લંગાલ જમન લકાર કલ કલે ગદગટા દિસ દિક પટક કર દર્દ છે ઓકાર હાથ હનુમત જય બોલ સિયાવર રામચંદ્ર ભગવાન શ્રી ભાગવત ભગવાન સત્ય સનાતન